હાલો મિત્રો, આજે ફાઇનલી ઓળો બનાવવાનો છે અને રવિવારનો રજાનો દિવસ છે. આ ઓળા માટેની ડુંગળી છે અને આ છે લીલું લસણ, એની પેસ્ટ કરી રહ્યા છે. અત્યારે ઓળા શેકાઈ ગયા છે કમ્પ્લીટ અને હવે આપણે એને વઘારશું, બધું મિક્સ કરશું, ડુંગળી ટમેટા અને બધું મસ્ત મજાનો ઓળો. આપણે આ 3 પાણા ગોતી લીધા છે અને સૂલો આપણો બની ગયો છે ફર્સ્ટ ક્લાસ. ઓળો આપણો શેકાઈને કમ્પ્લીટ થઈ ગયો છે અને એની અંદર એડ કરવા માટેના બધા મસાલા જે છે એ પેસ્ટ થઈ ગઈ છે અને હવે ઓળો વઘારવાની તૈયારી ચાલી રહી છે. પહેલા આપણે નાખશું તેલ ચેક કરવા માટે, આખું જીરું, હિંગ, પછી આપણે નાખીશું તૂર. હવે આપણે એમાં નાખીશું ડુંગળી. હવે આપણે એમાં નાખીશું મીઠું. પછી આપણે નાખીશું આદુ, મરચા, લસણ ની પેસ્ટ. તો આપણે આમાં નાખીશું હળદર. હવે અપલખણા ભાઈ આપણે આવી ગયા છે, એ આમાં નાખશે ટમેટા. ભાઈ આવો ઓળો સામે જોવા ટાઈટ નો ખાય, તંદુરસ્તી એટલે તંદુરસ્તી હોવી જોઈએ. હવે આપણે આમાં નાખીશું લાલ મરચું. હવે આપણે આમાં નાખીશું ધાણા જીરું. હવે ફાઇનલી મસાલો કમ્પ્લીટ ચડી ગયો છે. હવે આપણે આમાં નાખીશું રીંગણા. ઓળો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આમાં નાખીશું થોડુંક ધાણા જીરું, નાખીશું આપણે કોથમરી. આ ઘટીને તો મોઢામાં પાણી આવે ભાઈ. આવો ઓળો ભાળતા ઠંડી કડકડતી હોય ને આવા જો અમારે શૈલેષભાઈ વાડીવાળા ઓળો પીરસતા હોય, એમાં થોડું કાંઈ ઘટે ભાઈ.